અંકલેશ્વરના દેવી ગામના પ્રગતિશીલ ખેડૂત રાહુલ વામજાએ ઉનાળાની સિઝનમાં અથાણા માટે લોકપ્રિય એવા ગુંદાની ખેતી કરી મબલક પાક મેળવ્યો છે। 4 વર્ષ પૂર્વે ખેતરના શેઢા પર પડતર જગ્યામાં વાવેલા માત્ર 4 ઝાડ આજે કોઈપણ પ્રકારની વિશેષ માવજત ખાતર કે ખર્ચ વગર ફળોથી લચી રહ્યા છે। અથાણા માટે ખાસ વપરાતા આ મોટા કદના ગુંદાનો એક ઝાડ પરથી અંદાજે 20 થી 30 કિલો જેટલો ફાલ ઉતરી રહ્યો છે। હાલ માર્કેટમાં ગુંદાની ભારે માંગ વચ્ચે ખેડૂતને 20 કિલોના 1200 થી 1300 રૂપિયા જેટલો ઊંચો ભાવ મળી રહ્યો છે, જ્યારે છૂટક બજારમાં 60 થી 70 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહ્યા છે। સ્વાસ્થ્ય અને સ્વાદ માટે સર્વોચ્ચ ગણાતા ગુંદાની આ ખેતી શૂન્ય ખર્ચે ખેડૂત માટે આશીર્વાદરૂપ અને નફાકારક સાબિત થાય છે। 4-5 વર્ષ પહેલા ગુંદાના 3-4 છોડ રોપ્યા હતા, તે અત્યારે વટવૃક્ષ જેવા બની ગયા છે। તમે જોવો છો તો એની અંદર દર સિઝનની અંદર ઉનાળાની સિઝન ચાલુ થાય તે પહેલા ગુંદાનો મકબલ પાક આવે છે હવે છેલ્લા 2 વર્ષથી, અને ખૂબ સારા પ્રમાણમાં ગુંદા થાય છે। આ ગુંદા માર્કેટની અંદર એપ્રોક્સલી 60, 70, 80 રૂપિયા લગી સારા ગુંદા કિલોના ભાવે વેચાય છે।